નમસ્કાર મિત્રો, હું સંજય દવે TV13 ડિજિટલ સાથે આપણે આજે પણ વાત કરીશું ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ કોણ. અમારી આ વાત આજે થોડી લોજિકલી છે, તર્કબદ્ધ છે. સાંભળીને કદાચ તમને પણ નવાઈ લાગશે અને તમે સ્વીકારશો પણ ખરા કે બીજેપીના નવા પ્રદેશ પ્રમુખ બનશે તો આ થિયરી ઉપર જ બનશે. અમે કહી રહ્યા છીએ એટલે નહીં, થિયરી જે કહે છે એ પ્રમાણે. હાલ જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી પાસે 161 MLA પ્લસ 25 લોકસભા સાંસદ પ્લસ 10 રાજ્યસભા સાંસદ, એટલે કુલ થયા 25, 10 અને 161 એટલે 196. ટોટલ 196. ટોટલ 196 જે નેતાઓ છે એમાંથી 25 જેવા કોંગ્રેસમાંથી જે આયાતી છે એને આપણે વાત કરીએ. બાકીના જે મહાનુભાવો જે છે એટલે કે ચોખ્ખા વધ્યા જે 171, એનો મતલબ સાફ છે કે આ ટોટલ 171 જે ચૂંટાયેલા નેતાઓ છે એમાંથી જ કોઈ એક સદભાગી હશે જે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રદેશ અધ્યક્ષ હશે. અમારું આ લોજિકને મજાક ન સમજતા. હું તમને થોડીક વિગતે વાત કરું. જો પહેલા આપણે વાત કરીએ તો જેટલા નામો છે એની અંદર રાજેન્દ્રસિંહ રાણા જે સાંસદ, એના પછી જો વાત કરીએ તો RC ફળદુ, એમના પછી જો વાત કરીએ તો પરસોત્તમ રૂપાલા, એમના પછી જો વાત કરીએ તો વિજય રૂપાણી MLA, જીતુભાઈ વાઘાણી MLA, CR પાટીલ સાંસદ નવસારી. એટલે તમે જે જોયું કે ભારતીય જનતા પાર્ટીની એક પ્રણાલી રહી છે કે પ્રદેશ પ્રમુખ એ જ હોય જે MLA અથવા તો સાંસદ હોય. बात में दम है यार. हम यही तो बात बता रहे हैं कि बात में दम है. હવે આ દમ શું છે સમજવા માટે ભાજપની થિયરીને આપણે થોડી સમજવી પડે. એને લઈને હવે તમે વિચારો કે જે રીતે અત્યારના જે ચાલુ વર્તમાન જે પ્રમુખ છે એ CR પાટીલ સાંસદ, હવે એના પછી કોઈ પણ આવશે એ સાંસદ અથવા MLA એમાંથી જ કોઈ હશે. એટલે હવે વિચારો અને તમારા જે ગણિત અને તમારા જે વિચારોના ઘોડા છે એને થોડા દોડાવો તો તમારી આસપાસ જ એવો વ્યક્તિ હશે જે ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડના ઈશારે કામ કરશે, એની ચાલને સમજશે, એના તાલને સમજશે અને જે ઈશારો અને જે નિર્ણય આવશે તેને લઈને કામગીરી કરશે. એટલે જે રીતે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી રહી છે આ એ જ થિયરી ઉપર આપણે હવે જે વાત કરીએ છીએ એ જ છે. એટલે વિચારતા નહીં કે આ છે ને પેલો છે. જે છે એ આટલામાંથી જ છે અને એ કોણ હશે એ તમે હવે સમજી ગયા હશો. તો હાલના જે અત્યારે CR પાટીલ છે એ પણ સાંસદ નવસારી. ભાજપના અત્યાર સુધીની થિયરીનું સીધું સમજાવે છે કે આવનારો પ્રદેશ અધ્યક્ષ આ બાકી વધેલા 171 સાંસદ અને MLA માંથી જ કોઈ એક હશે. લખી લેજો. આ વાત તો ભાજપનું મોવડી મંડળ પણ સ્વીકારશે. એટલે હવે તમે જ વિચારી જુઓ અને થોડી નજર આસપાસ ફેરવો, ક્યાં છે એ સાંસદ શ્રી અને ક્યાં છે MLA. એટલા કેપેબલ અને પાર્ટી હાઈકમાન્ડના ઈશારાને, વાતને, તાલને અને પરિસ્થિતિને સમજે અને એ પ્રમાણે ચાલે એટલે તમે તરત સમજી જશો કે આ એ જ હોશિયાર, એ જ બુદ્ધિશાળી વ્યક્તિ જે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ હોઈ શકે. અને જો અમે જે કહીએ છીએ વાત સાચી પડે તો પાછા અમારા આ રિપોર્ટને પણ ખરો માનજો, કારણ કે અમે આ બધું તમારા માટે તો લાવીએ છીએ અને અમે જે કહીએ છીએ લોજિકલી એ પણ તમને એક નવા લોજિક સાથે સમજાવ્યું. એટલે હવે તમારે તો માનવું જ પડશે. જોઈએ કોણ બને છે હવે નવા પ્રદેશ અધ્યક્ષ. લો બોલો, છે ને સીધું ને ગળે ઉતરે એવું. આ ગણિત એવું છે કે જે સીધું જ ઉતરી જાય. જોતા રહો અમારા લોજિક સાથે, તાળો મેળવતા રહો. અમે પણ જોઈએ છીએ ભાજપની આ થિયરીને, તમે પણ જુઓ.